धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पूर्णे ब्रह्मलोकस्य वर्तमने। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે। બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, હે નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે। अधिक कहने से क्या लाभ नारद? भगवान महादेव ने कथाનું જે શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ તીર્થોની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે। કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય દર્શનીય છે। જે મનુષ્ય शिव महापुराण कथाનું શ્રવણ કરે છે रुद्र एव न संशय, इसमें कोई संशय नहीं, ये साक्षात रुद्र तुल्य છે। ક્યારેય મહાદેવને કથા સાંભળવાનો અવસર ન મળે, કથા સાંભળવા ન જઈ શકીએ, પણ કોઈ મહાદેવની કથા સાંભળીને આવતો હોય ને તેમનું દર્શન કરી લઈએ ને તો પણ કથા સાંભળવાનું ફલ પ્રાપ્ત થાય છે। ભગવાન મહાદેવની કથાનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે। ભગવાન શિવજીની લૌકિક લીલા તો બહુ થોડી લીલા છે, ભગવાન શિવની લીલા અદ્ભુત અને અલૌકિક લીલા છે, જેમને સમજવી સમજાવી સંભવે નહીં સર્વથા, એ સંભવ નથી। સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું, મને યાદ રહ્યું, મારી બુદ્ધિ અનુસાર હું આપને કહેવાનો પ્રયાસ કરીશ। સર્વ મહાત્માઓ જિજ્ઞાસા પ્રગટ કરે છે, હે સૂત પુરાણજી, આપ મહાદેવના પરમ ભક્ત છો, તેથી મેં બહુ જ જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કરીએ છીએ। ભગવાન શિવજીનો અલૌકિક મહિમા આપના મુખેથી શ્રવણ કરતા ધન્ય હો, અમે સૌ ધન્ય છીએ। આપ તો ધન્ય છો, ધન્ય સ્તમ શિવ ભક્તમાં, આપ મહાદેવના ભક્ત છો। અમે સૌ અમારા તરફથી આપને આશીર્વાદ આપીએ છીએ। વક્તા આશીર્વાદ નથી આપતા, કથા સાંભળનાર શ્રોતાઓ આશીર્વાદ આપે છે। જેમના મુખેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ એમના માટે શુભ ભાવ, મંગલ ભાવને પ્રગટ કરે છે। એ સૂત પુરાણજી, અત્યાર સુધી જે પ્રકાશિત સંપૂર્ણપણે કથા નથી થઈ એવી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની કથા કહો। સમ્ય ગુપ્ત સ્તવ્યા લિંગ, ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા અને એમના સ્વરૂપનું આ વર્ણન કરો। અમે સૌ સાંભળવા માટે આતુર છે। આ શ્લોક કથા સાંભળનાર શ્રોતાઓ સૂત પુરાણનું સુંદર સંબોધન કરે છે। એક એક શ્લોક ભગવાન મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન શંકરજીની વંદના છે। એક એક શ્લોક આ લોકને પરલોકને ધન્ય કરે છે, પરલોકને આ લોકને સાર્થક કરે છે। શૌનકાદિ મહાત્માઓ બોલે છે, હે સૂત પુરાણજી, અને કથાનો પ્રારંભ થાય છે। સૂત સૂત ચિરંજીવ ધન્ય સ્તવં શિવભક્તિમાં સમ્ય ગુપ્ત સ્તવયા લિંગ મહિમા સદફલ શ્રવણ કરવા માત્રથી ફલની પ્રાપ્તિ થાય છે। કથા સાંભળવાથી ફલ મળે કે ન મળે એ વાતને આપણે છોડીએ, જરૂર ફલશ્રુતિ કહી છે। આપણી પરંપરા છે, કોઈ પણ પૂજા કરીએ, અર્ચન કરીએ, દાન કરીએ તેનું કોઈ ફલ હોય છે, પણ કથાનું શ્રવણ કર્યા પછી ફલ મળે ન મળે તેમાં આપણે પડવાની જરૂર નથી। પણ હૃદયથી જે કથા સાંભળે છે તેને કથા સાંભળવાનું ફલ મળે કે ન મળે પણ તેનું જીવન નિષ્ફળ ન જાય, એ સત્યમ સત્યમ ન સંશય, તેનું જીવન સાર્થક થાય છે। એટલે આપ સૌ આદરથી, ભાવથી, ભક્તિથી, એકાગ્ર ચિત્તથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો। તેથી કથામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, સજ્જનો, મહેમાનો, સાધુ પુરુષો, વિદ્વાનો સૌને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું। મહાત્માઓ સુંદર જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કરે છે, હે સૂત પુરાણજી, આ વિશ્વની અંદર દરેક દેવતાઓની મૂર્તિમાં પૂજા થાય છે,
દેવીઓની પણ મૂર્તિમાં પૂજા થાય છે, દેવગણોની મૂર્તિઓમાં પૂજા થાય, પરંતુ ભગવાન શિવની પૂજા લિંગે વહેરે છે સર્વત્ર. ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. આપ જરા અમને સમજાવવાની કોશિશ કરો. કથમ સંપૂજ્યતે શિવ, શા માટે, ક્યાં કારણથી? એ સુત પુરાણજી અમારી એક હૃદયની વિનંતી છે. વેર માત્ર તું સર્વત્ર, વેર માત્રે તું સર્વત્ર. આપણે સૌ જાણીએ છીએ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ. દરેક દેવીઓની પૂજા પણ મૂર્તિમાં કરીએ છીએ. દરેક દેવગણોની પૂજા, સૌની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. પરંતુ ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ થાય છે અને લિંગ સ્વરૂપે પણ થાય છે. આનું કારણ કયું? આ મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂતજી, વેર માત્રે તું, વેર માત્રે તું સર્વત્ર. વેરનો અર્થ થાય મૂર્તિ, પ્રતિમા. પૂજ્યન્તે દેવતા લિંગે વેરે ચ સર્વત્ર. કથમ સંપૂજ્યતે શિવ, કથમ સંપૂજ્યતે શિવ. શા માટે, ક્યાં કારણથી, ક્યાં હેતુથી? ભગવાન મહાદેવની પૂજા લિંગ સ્વરૂપમાં અને ભગવાન શિવની મૂર્તિ સ્વરૂપમાં પૂજા થાય છે. હવે સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, આપે જે મને પ્રશ્ન કર્યો છે એનો પ્રત્યુત્તર હું તો ન આપી શકું. અત્ર વક્તા મહાદેવ, સ્વયં ભગવાન શિવજી તેનું વર્ણન કરે છે. હું કઈ રીતે કહી શકું? કોઈ મહાપુરુષ પણ આપના પ્રશ્નનો પૂર્ણ ઉત્તર ના આપી શકે, જવાબ ના આપી શકે. આપે જે મને પ્રશ્ન કર્યો છે, મહા અદ્ભુત પ્રશ્ન છે. એ પુણ્ય આપનારો પ્રશ્ન છે, અહોભાવને પ્રગટ કરનારો પણ પ્રશ્ન છે. સુત પુરાણે બોલે છે, હે મહાત્માઓ, આપે મને જે પૂછ્યું અહોભાવને પ્રગટ કરનારો છે, પુણ્ય આપનાર છે, મહા અદ્ભુત પ્રશ્ન છે. એ શિવજી જ સમજાવી શકે, હું ન સમજાવી શકું, કોઈ મહાપુરુષ પણ ન સમજાવી શકે. આવું સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે. અહો અહો મુનીશ્વર પૂર્ણ્યમ. હે મુનીશ્વરો, મુનિઓમાં શ્રેષ્ઠ. કથા સાંભળનાર કોઈ સામાન્ય મહાત્માઓ થોડા છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે. અને દરેક મહાદેવના પરમ ભક્ત છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, અંગ પર રુદ્રાક્ષ શોભે છે, મુખમાં નિરંતર ભગવાન મહાદેવનું નામ જપે છે. આવા ભગવાન મહાદેવના પરમ ભક્ત મહાત્માઓ, ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. જ્યાં ગંગા, યમુના, માતા સરસ્વતીનું સુંદર સંગમ સ્થાન છે. સર્વ તીર્થોનો જે રાજા છે એ પ્રયાગ તીર્થ છે. એ મહાત્માઓ, આદરથી સાંભળો. અહો અહો મુનીશ્વર પૂર્ણ્યમ. પ્રશ્ન અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષ નાન્યોસ્તિ પુરુષ. આપે મને પ્રશ્ન કર્યો કે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય, દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય, દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે. ભગવાન શિવની પૂજા આપણે સૌ મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ અને લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ. ત્યારે સુત પુરાણે કહે છે, મહાત્માઓ, ભગવાન શિવજીની ત્રણ રીતે ભગવાન મહાદેવની ઉપાસના થઈ શકે છે. અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે આપણે કરીએ છીએ. ઘણા લોકો કહે કે શંકર ભગવાનનો કોઈ અવતાર થયો જ નથી. શિવ મહાપણ અંતર્ગત શતરુદ્ર સંહિતા ભગવાનના અવતારોને કથા છે. વરસાદની જેટલી ધારાઓ છે એટલા ભગવાન મહાદેવના અવતારો થયા છે. અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ. નિરાકાર પ્રતીકે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ.
અને નાદ સ્વરૂપે ભગવાન મહાદેવના ઓમકારનું ઉચ્ચારણ કરીએ છીએ આપણે. નાદ લિંગાય નમઃ, આકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ. ભગવાન શિવજી આકાર પણ છે, ભગવાન શિવજી નિરાકાર પણ છે, ઓમકાર પણ છે, નિર્વિકાર છે, સકલ છે, નિષ્કલ છે, સગુણ છે, નિર્ગુણ છે ભગવાન શિવ. મહાત્માઓ, ભગવાન મહાદેવની પૂજા નિરાકાર પ્રતીકે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ. ભગવાન શિવજીના અવતાર પ્રતીક સ્વરૂપે ભગવાન મહાદેવની મૂર્તિ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. યોગી મહાપુરુષો નથી કોઈ ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક લિંગ સ્વરૂપની પૂજા કરતા, નથી કોઈ ભગવાન મહાદેવના મૂર્તિ સ્વરૂપનું પૂજન કરતા. ઓમકારનો નાદ કરી અને ઓમકાર દ્વારા પરમપિતા પરમાત્માને પામી શકે છે અને પોતાની કામના મનોકામના પૂર્ણ કરી શકે છે. ઓમકારનો નાદ કરે, ઓમકાર બિંદુ સંયુક્તમ, એ મૂળ પરંપરા છે. યોગી મહાપુરુષોની પરંપરા છે. કામદમ મોક્ષદમ, જીવનની કામનાઓની પૂર્તિ કરનારી, મોક્ષ આપનારી, ગતિને પરમ ગતિ આપનારી એ પરંપરા ઓમકારના નાદની પરંપરા છે, જે યોગી મહાપુરુષોની પરંપરા છે. એ લોકો કોઈ જગ્યાથી પુષ્પો લાવે, બિલ્વપત્ર લાવે, પૂજાની સામગ્રી લાવે નહીં. એકાંતમાં બેસી ઓમકારનો નાદ કરીને સ્વર કરતા કરતા ઈશ્વરને પામી જાય છે. એ મૂળ પરંપરા છે. આપણો ષડક્ષર સ્તોત્ર છે, એની પહેલી પંક્તિ ઓમકાર. ઓમકાર બિંદુ સંયુક્ત, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે નરાનમંતિ દેવેશમ નકારાય નમો નમઃ. નકારાય મૂળ પરંપરા ઓમકાર. આપણે સાંભળતા આપણે બોલતા હોય છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, શિવ મંગલમ શિવનામ શિવ મંગલમ શિવનામ મંગલમ. हृदय से, गहरी श्रद्धा से, अटूट भक्ति से भगवान महादेव को याद करें. अमरधाम आश्रम ની અંદર આપણે સૌ ઉપસ્થિત છીએ. હરિસંગ સાહેબની તપસ્થલી છે. વર્તમાન પીઠાધીશ્વર અમારે શ્રી જનકસિંહ સાહેબ દ્વારા અનેક સેવાકીય પ્રકલ્પ ચાલી રહ્યા છે. મંગલમ બ્રહ્મનાદ મંગલમ, નાદ મંગલમ બ્રહ્મનાદ
આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, પ્રધાન પૂજા, લિંગ પ્રધાન્ય, લિંગીય પ્રધાન પૂજા છે. તેથી ભારત દેશની અંદર કોઈ પણ નગર, કોઈ પણ ગામ, કોઈ પણ શહેર, કોઈ પણ મહાનગર, કોઈ પણ નદીનો કિનારો, કોઈ પણ સરોવરનો તટ, સાગર તટ ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે. લિંગા ભાવેન ક્ષેત્ર, જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે એ તીર્થ છે. મૂર્તિ પૂજા ગૌણ કહે છે. કોઈ પણ દેવી દેવતાઓ આપણે મૂર્તિની પૂજા કરી, એકની પૂજા છે. કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ જ્યારે આપણે નિર્માણ કરીને તેમનું પૂજન કરીએ એ એકની પૂજા છે. શિવલિંગી અનેકની પૂજા છે. તેથી મૂળ પૂજા, પ્રધાન પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. આ જે કાંઈ હું કહું છું શિવ મહાપડ ગ્રંથ અંતર્ગત કહું છું. આદરથી સાંભળો, ભક્તિથી સાંભળો. સુત પુરાણી બોલે છે, હે મહાત્માઓ, લિંગ પ્રધાન્યત સ્થાપ્યં જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે તથા બેરંતુ ગૌણકં મૂર્તિ એ ગૌણ છે, લિંગ એ પ્રધાન છે. લિંગાભાવેન તત ક્ષેત્રં સર્વૈર્મપી સર્વતઃ સર્વૈર્મપી સર્વતઃ. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન છે. તેથી આપણા શહેરમાં, આપણા ગામની અંદર દરેક સ્થાને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. ગામડે ગામડે શિવાલય છે. જ્યોતિર્લિંગ 12 નહીં, કરોડો જ્યોતિર્લિંગોનો મહિમા. શિવ મહાપડ અંતર્ગત એક સંહિતા છે, કોટી રુદ્ર સંહિતા, જેને લિંગાવલી પણ કહેવાય છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની જેની અંદર કથા છે. તેમાં 12 જ્યોતિર્લિંગ એ પ્રધાન કયા છે. આપણે ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગની યાત્રાનો પણ મહિમા છે. એ જ રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે. ભલે આપણને બીજું કાંઈ ના આવડે, પણ કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામ તો કંઠસ્થ હોવા જોઈએ. અને મહાદેવના ભક્તોને એટલું તો મુખપાઠ હોય જ. ભલે આપણે કોઈ પાઠશાળામાં ભણવા ન ગયા હોય, આપણને એટલું બધું શીખવા અવસર ન પ્રાપ્ત થયો હોય, પણ 12 જ્યોતિર્લિંગના નામ તો એટલા સરળ છે, કોઈ પણ માણસ કંઠસ્થ કરી શકે છે, મુખપાઠ કરી શકે છે. અને સાંભળ્યા કરો તો પણ કંઠસ્થ થઈ જાય છે. કોઈ પણ વસ્તુ વારંવાર વારંવાર બોલવાથી પણ મુખપાઠ થઈ જાય છે. આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનોએ 12 જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હોય છે. 12 જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી હોય, પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની તો આપણે યાત્રા કરી જ હોય ને. જે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણે કેટલા ભાગ્યવાન છે કે પ્રથમ જ્યોતિ ભગવાન મહાદેવ આપણા ગુજરાતને સ્વરાષ્ટ્રની ભૂમિમાં પ્રગટ થયા. અને આપણે ગુજરાતના છીએ, જન્મથી ગુજરાતી, આપણી ભાષા પણ ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી છે. કેટલું આપણા માટે ગૌરવ છે. ભગવાન દ્વારકાધીશ પણ યહાં જ બિરાજે છે. આજે મારે ભાર્ગવભાઈ દ્વારકાથી પણ આવ્યા છે. બેટ દ્વારકા છે અને સુંદર દ્વારકાજીનું સુંદર દર્શનીય ચિત્ર લાવ્યા છે, તેની છબી લાવ્યા છે. દ્વારકાધીશજીને સુંદર પ્રસાદ લાવ્યા છે. તીર્થોનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. આમાંથી ઘણા ભાગ્યશાળી હશે જે સોમનાથે નહીં ગયા હોય. અરે એટલું તો કરીએ, સોમનાથ તો પહોંચી જઈએ. અને જ્યોતિર્લિંગોમાં ક્યારે રહેવાનો અવસર મળે તો ભૂલવું નહીં. આમ તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે બાકી રહેલું જે નિવૃત્તિનું જીવન છે એ જ્યોતિર્લિંગોમાં વિતાવવું જોઈએ. પણ આપણે તો નિવૃત્ત થતા જ નથી. બોલો કરવું હું? છેલ્લે સુધી નિવૃત્ત નથી થતો. ગંગાજળનું પાણી પીતા પીતા નિવૃત્ત નથી થતા. શિવ મહાપડ ગ્રંથનો સુંદર મજાનો આદેશ છે કે ભાઈ બાકીનું જીવન જ્યોતિર્લિંગોમાં વ્યતીત કરવું. પણ એ ન થઈ શકે તો રુદ્ર રાત્રે 11 રાત્રિ જ્યોતિર્લિંગોમાં રહેવું જોઈએ. એ પણ ન થઈ શકે તો નવરાત્રિ જ્યોતિર્લિંગોમાં રહો. સપ્તરાત્રમ, પંચરાત્રમ, ત્રિરાત્રમ. અરે જ્યોતિર્લિંગોમાં કોઈ એક રાત્રિ નિવાસ કરે ને તો પણ તેની અંતિમ રાત્રિ મંગલમય બની જાય છે.
એ આપણા જ્યોતિર્લિંગોનો મહિમા છે. અમે તો વર્ષોથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું ગાયન કરીએ છીએ. અને સોમનાથની ભવ્યતા, સોમનાથની દિવ્યતા અલૌકિક છે. અમે દરેક જ્યોતિર્લિંગોમાં કથા કરવા જઈએ ત્યારે તેના ટ્રસ્ટી મંડળોને, તેના સંચાલકોને, તેના પૂજારી મંડળને, તેના પુરોહિત મંડળને સૌને મળીને કહું કે તમે સોમનાથ આવો ને સોમનાથથી કંઈક શીખો. તમે કે શિવાલયની વ્યવસ્થા કોને કહેવાય, ટેમ્પલ મેનેજમેન્ટ કોને કહેવાય, એ સોમનાથથી શીખવા જેવું છે. એ સુરક્ષા, દર્શનાર્થીઓની વ્યવસ્થા, પ્રસાદનું વિતરણ. અમે જ્યારે ભીમાશંકર ગયા હતા ત્યારે ભીમાશંકરના સાનિધ્યમાં એક સુંદર, અમે ભીમાશંકર જ્યોતિર્લિંગના ધ્યાનમાં રાખીને એક સુંદર 2 પંક્તિનું ગાયન કર્યું હતું. ડાકીની ભીમાશંકર, ડાકીની શાકીની ભૂતોની દેવી છે, જે ભીમાશંકર મહાદેવની પૂજા કરે છે, એમનું આરાધન કરે છે. અને ભીમાશંકર મહાદેવનું બીજું નામ છે મોટનાથ મહાદેવ. મોટનાથ મહાદેવ આમ તો મારે પૂછાય નહીં, દરબાર ડાયરો છે એટલે. પણ કેટલા જણા ભીમાશંકર ગયા છે ઊંચે આંગળે કરે? સહાદ્રી પર્વત પર 5% ભાઈઓ બહેનો ગયા છે. તો આપણે બધે હું આઈને પૂરું કરવું છે? આપણે હું છલાળામાંથી બહાર નથી નીકળવાનું. તીર્થની ઉર્જા હોય છે, તીર્થમાં કોઈ અલૌકિક શક્તિ હોય છે, જીવન જીવવાની શક્તિઓ પૂર્ણ પાડે, જ્યોતિ છે, પ્રકાશ છે. અમારા સૌની સુંદર રચના છે. ध्यान से सुनिए, ये ज्योतिर्लिंग भीमाशंकर महादेव टेलीविजन में देखिए जरा. अति प्राचीन सहाद्री पर्वतमाला पर डाकिनी वनमा जय भीमाशंकर हरे, जय ज्योतिर्लिंग हरे. बोलिए बोलिए. जय भीमाशंकर हरे, जय जय ज्योतिर्लिंग हरे. हे मोटेश्वर, हे भीमेश्वर, हे मोटेश्वर, हे भीमेश्वर, दर्शन दे दो हमें, दर्शन दे दो हमें. जय भीमाशंकर हरे, जय ज्योतिर्लिंग हरे. जय भीमाशंकर हरे, जय ज्योतिर्लिंग हरे. हे महादेव. ताली से स्फूर्ति मिले, उत्साहનો પ્રતીક તાલી, સન્માનનો પ્રતીક તાલી. તાલી પડવાથી માણસ સકારાત્મક બને. કીર્તનનો એક અંગ છે તાલી. डाकिनी शाकिनी करे आराधन, डाकिनी शाकिनी करे आराधन. महादेव हरे, महादेव हरे. डाकिनी शाकिनी करे आराधन, डाकिनी शाकिनी
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસનારા માણસ છીએ. આમ તો વર્ષે એકવાર સોમનાથ મહાદેવમાં હાજરી લગાવવી જોઈએ ને. આમાં ઘણા મહાદેવના ભક્તો દર વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવનું દર્શન કરતા હોય છે. પણ દર વર્ષે તો નહીં, પણ જિંદગીમાં એકવાર તો સોમનાથ મહાદેવનું દર્શન કરીએ, જેથી કરીને આપણો જન્મ સફળ થઈ જાય. સફલમ